अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો યોગ દર્શન સાધનપાદ એનું 32મું સૂત્ર, એનું આપણે વ્યાસભાષ્ય જોતા હતા. તો આ સૂત્રની અંદર જે નિયમ છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, તો પ્રત્યેક નિયમને વિસ્તારથી અહીંયા વ્યાસભાષ્યની અંદર સમજાવવામાં આવ્યું છે. તો આપણે શૌચ અને સંતોષ આનું સ્વરૂપ આપણે કાલે આ વ્યાસભાષ્યની અંદર જોયું. આજે આપણે એનું આગળનું જે તપ નિયમ છે એનું સ્વરૂપ આપણે જોશું. તો તપ માટે શબ્દ છે તપો દ્વંદ્વ સહનમ. તપ એટલે શું? દ્વંદ્વોને સહન કરવું. જે દ્વંદ્વ છે એનું સહન કરવું. દ્વંદ્વ એટલે શું? તો એના માટે આગળ કહેવામાં આવ્યું છે દ્વંદ્વશ્ચ જિગત્સા પીપાસે. જિગત્સા અને પીપાસા એટલે જિગત્સા કહેવાય ભૂખ, પીપાસા કહેવાય પ્યાસ. તો આ બંનેનો એક દ્વંદ્વ એટલે જોડો. ભૂખ પ્યાસને સહન કરવું એનું નામ છે તપ. તો ભૂખ પ્યાસને આપણે સહન કરતા હોઈએ છીએ સાધારણ રૂપથી. આપણે આપણા જીવનમાં ઘણી બધી વખત આપણે જે આપણું કાર્યક્ષેત્ર છે, તો ઘણી બધી વખત કામના હિસાબે આપણે ભૂખને સહન કરતા હોય. વિલંબથી, દેરીથી આપણે જમવા જતા હોય ઘરે. ઘણી બધી વખત પ્યાસ લાગી હોય છતાં પણ આપણે થોડીક વાર કામમાં કંઈક હોય, વ્યસ્ત હોય તો થોડીક વાર પછી પીતા હોય. ત્યાં આપણે આ ભૂખ અને પ્યાસને સહન કરતા હોય. તેવી જ રીતે યોગ માર્ગમાં ભૂખ અને પ્યાસને સહન કરવું એનું નામ છે, પહેલું છે તપ. બીજું છે શીતોષ્ણ, ઠંડી અને ગરમી. આ બંને વસ્તુનું તપ કરવો. તો ઠંડી અને ગરમી સાધારણથી આપણે જે ભૌતિક લક્ષ્ય છે એની પ્રાપ્તિ માટે પણ આપણે ઠંડી અને ગરમીને સહન કરતા હોઈએ છીએ. જે વ્યાપારી માણસ છે કે કંઈક જેનો જોબ છે, કંઈક નોકરી છે, કંઈક ગમે કામ કરતા હોય, ત્યાં ઘણી બધી વખત ઠંડી લાગતી હોય. અમુક એવી જગ્યાઓ, સ્થાન, દેશ છે જ્યાં ઠંડી હોય. માણસ સવારે કામ ઉપર નીકળતો હોય, ઠંડી પણ લાગતી હોય, છતાં પણ એ કરતો હોય ભૌતિક લક્ષ્યની પ્રાપ્તિ માટે. અહીંયા ઠંડીનું સહન કરતો હોય. ગરમીનું વાતાવરણ છે કાં પછી ગરમીનો પ્રદેશ છે જ્યાં અધિક ગરમી પડતી હોય, એવી જગ્યાએ પણ માણસ સાધારણ રૂપથી તપ કરતો હોય. પણ અહીંયા યોગ માટે, આ યોગ માર્ગમાં જ્યારે આપણે ચાલતા હોય તો આ ઠંડી અને ગરમી આવા જ્યારે પણ સંજોગ આપણા જીવનમાં આવે, સંયોગ બને, તો એને સહન કરવાનો. એક તો હોય સામેથી આવી સ્થિતિઓ આવતી હોય ઠંડી ગરમીની, અને એક આપણે જાતે કરીને એને સહન કરવાનો પ્રયત્ન કરતા હોય. જેવી રીતે ઠંડ આવી તો ઘણા બધા સાધુ, સંન્યાસી, બ્રહ્મચારી માણસ હોય તો એ ઓછા વસ્ત્ર ધારણ કરે. સામાન્ય રૂપથી જેમ સાધારણ દિવસમાં જેટલા વસ્ત્ર ધારણ કરતા હોય, ઉપર એક ચાદર હોય, નીચે એક કટી વસ્ત્ર છે, તો આટલું જ ધારણ કરીને એ જે ઠંડી છે એને સહન કરતા હોય. ઘણા બધા જ્યારે આ ઉનાળો હોય તો ઉનાળામાં પંખો પણ ના ચલાવતા હોય. સાધારણ રૂપથી જે વાયુ એને ઉપલબ્ધ થતી હોય તો એસીને એવું કાંઈ ન કરતા હોય, અને જે ગરમી છે એને સહન કરતા હોય. તો બંને પ્રકાર થાય. એક તો આપણે જાતે કરીને આ વસ્તુને સહન કરીને આપણે જે શરીરનું જે સામર્થ્ય છે એને વધારવાનું. બીજું છે કે જ્યારે આપણે ગમે કાર્યમાં આપણે ધ્યાનમાં બેઠા છીએ, આપણે કંઈક પુસ્તકનું વાંચન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, ત્યાં કંઈક આવી પ્રતિકૂળતા ઊભી થઈ ગઈ, થોડી ઠંડી વાગે છે કાં થોડીક ગરમી થાય છે, તો એને સહન કરવાનું. આ બંને પ્રકારથી. તો આનું નામ છે તપ. પછી કીધું છે સ્થાનાસને. સ્થાનાસન એટલે શું?
સ્થાન એટલે એક સ્થાન પર ઊભું રહેવું, આસન એટલે એક સ્થાન પર બેસી રહેવું. આપણે ઘણી બધી વખત આપણે આપણા જે દૈનિક કાર્યો છે, આપણા ભૌતિક લક્ષ્ય માટે આપણે આ બધા પ્રયત્ન કરતા જ હોય છે. ઘણા બધા ગાડીમાં, બસમાં, ટ્રેનમાં ઊભા જતા હોય. આપણે દિવસમાં ઘણા બધા આપણે એવું કામ હોય કે એમાં આપણે ઘંટો બેસીને કામ કરવું છે, આપણી મજબૂરી હોય છે, તો ત્યાં પણ આપણે તપ કરતા હોય, પણ એનાથી આપણા ભૌતિક લક્ષ્ય પૂર્ણ થતા હોય છે. તેવી જ રીતે આ યોગ માર્ગમાં સ્થાન અને આસન, આનો પણ મહત્ત્વ છે. આસન આપણે ધ્યાન ઉપાસના માટે બેસતા હોય, એક આસન લગાડીને આપણે ઉપાસનામાં બેઠા છે, પગમાં થોડુંક દુખવા માંડ્યું તો એને સહન કરવાનું. એમ નહીં કે થોડુંક દુખવા માંડ્યું તરત આસન બદલી લીધું, ઓલું આસન, આમ હલતા જ રહી તો કોઈ દિવસ ધ્યાનમાં મન નહીં લાગે. તો ત્યાં પહેલાં આસનની સિદ્ધિ કરવાની, કે આસનને સિદ્ધ કરવાનું, કે એક આસનનો અભ્યાસ કરવાનો. થોડું ઘણું દુખાતું હોય તો એને સહન કરવાનું, એનું નામ છે તપ. તો આસન ગમે એ આસનમાં આપણે કંઈક વાંચવા બેઠા છીએ, આપણે સ્વાધ્યાય કરવા બેઠા છીએ, 1 કલાક, 2 કલાક, 1.5 કલાક એને સહન કરવાનું, એનું સામર્થ્ય વધારવાનું, બેસવાનું. તેવી જ રીતે આપણે ક્યાંક ઊભા છીએ, ક્યાંક ગમે ત્યાં આપણે એવી સ્થિતિ હોય કે આપણે ઊભું રહેવું પડે છે, તો એવી જગ્યાએ ઊભું રહેવામાં પણ આપણે શાંતિથી ઊભી રહી શકીએ, અને જે કષ્ટ થતો હોય એને પ્રસન્ન મનથી સહન કરવું, એનું નામ છે તપ. પછી છે આગળ કાષ્ઠ મૌન. કાષ્ઠ મૌન અને આકાર મૌન, 2 પ્રકારના અહીંયા મૌન કહેવામાં આવ્યા છે. કાષ્ઠ મૌનમાં જે કષ્ટ થતો હોય એને સહન કરવાનું, એનું નામ તપ કીધું છે. કાષ્ઠ મૌન એટલે શું હોય? કાષ્ઠ એટલે લાકડું, લાકડાની જેમ મૌન રાખવું. લાકડું જેવી રીતે લાકડું સીધું હોય, કંઈ બોલતું ન હોય, તેવી રીતે. તો કાષ્ઠ મૌનમાં શું હોય કે કાંઈ સંકેતય નહીં કરવાના, હાવ મૌન. કોઈ સામેવાળો બોલતો હોય, ગમે એ સંકેત કરતો હોય તો આપણે મૌન રહેવાનું. કાષ્ઠ મૌન માટે શું નિયમ હોય? સામાન્ય રૂપથી એવી વ્યવસ્થા હોય કે જ્યારે કોઈ સાધક માણસ કે કોઈ યોગી માણસ છે જે અધ્યાત્મમાં ઉન્નતિ કરવા ઈચ્છે છે, તો એ પહેલાં સૂચના કરી દે કે હું આટલા દિવસ માટે કાષ્ઠ મૌનમાં જાઉં છું, તો મારું જમવાનું હશે આ સમયે આટલું હું જમવાનું લઈશ, અને આટલી માને સાધનોની આવશ્યકતા છે. પછી બીજું કંઈ જ્યારે એનું કાષ્ઠ મૌન ચાલુ થઈ જાય, થોડો ઘણો સંકેતય નહીં કરવાનો. એમાં કોઈ તમને કંઈક પૂછતું હોય, કંઈક જમવા તમને આપતા હોય, અમુક ન આપે, વધારે આપી દીધું, તમારે એમાં મૌન જ રહેવાનું, ચૂપ રહેવાનું, જેવું મળ્યું એવું ખાવું પડે છે. પણ છતાં સાધારણ રૂપથી તો જે સાધકોએ પહેલાં સૂચના આપી દે છે કે મારે આટલું જોઈએ. પણ ઘણી બધી વખત આપણે કદાચ માની લો મૌનમાં વયા ગયા, આપણે એક નિયમ બનાવ્યો હતો કે હું જમવાનું આટલું લઈશ, પણ હવે એ દિવસ કદાચ ભૂખ ઓછી છે કે વધારે છે, પણ આપણો નિયમ છે કે હું કાષ્ઠ મૌનમાં છું, તો આપણે અહીંયા સંકેત કરીને કાંઈ લખીને પણ ના માંગી શકીએ. જે મળ્યું, જેટલું મળ્યું ખાવાનું, એને સહન કરવાનું. આ છે કાષ્ઠ મૌન. કાષ્ઠ મૌન પછી હોય આકાર મૌન. આકાર મૌન એટલે શું? આકાર મૌનમાં સાધારણ રૂપથી આપણે બોલતા ન હોય, પણ સંકેતના માધ્યમથી આપણે બોલી શકીએ છીએ, લખીને બોલી શકીએ છીએ, હાવભાવથી આપણે જણાવી શકીએ છીએ. આ આકાર મૌન કહેવાય. અને એક ત્રીજું પણ મૌન હોય, એને કહેવાય અદર્શન મૌન. અદર્શન મૌનમાં શું હોય કે કોઈને જોવાનું નહીં, અને એક જગ્યાએ એકાંતમાં, કોઈ ગુફામાં, કોઈ કુટિયાની અંદર જ્યાં સાધના થઈ એવી જગ્યાએ એ સાધક વયો જાય, અને જમવાનું પણ એની એક બારી હોય ત્યાંથી આપી દેતા હોય. તો 15 દિવસ માટે, મહિના દિવસ માટે એ અદર્શન મૌનમાં વહે છે, કાંઈ વસ્તુ બહારની જોવે જ નહીં, તો એને કહેવાય અદર્શન મૌન. તો આ મૌનથી ઘણા બધું કષ્ટ થાય. આપણે કદાચ એક દિવસનું પણ આપણે અભ્યાસ કરી શકીએ કે આપણે કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક કંઈક બોલીએ નહીં, તો એક અંદરથી તડપ થાય કે કંઈક બોલવાની ઈચ્છા થાય. તો આ જે કષ્ટ થાય એને જે સહન કરવું, એનું નામ છે તપ. હવે આ જે મૌનરૂપી તપ છે એને શા માટે કરવામાં આવે છે? મૌનરૂપી તપનો મેન ઉદ્દેશ્ય હોય કે વાણીને નિયંત્રિત કરવી. આપણો બધો જ વ્યવહાર આપણી વાણી ઉપર આધારિત છે, આશ્રિત છે. આપણી વાણી નિયંત્રિત રહેશે તો આપણું જીવન બહુ સરળ થઈ જાય. પણ વાણીને નિયંત્રિત કેવી રીતે કરવી? તો વાણીને નિયંત્રિત કરવા માટે અધ્યાત્મ પ્રેમી લોકો આવા મૌન ધારણ કરે છે. એનાથી શું થાય? વાણી નિયંત્રિત થઈ જાય. જ્યાં જેટલું બોલવાની આવશ્યકતા છે એટલું જ બોલે છે, એટલા જ શબ્દોનો પ્રયોગ કરે છે, અનાવશ્યક વાણીનો પ્રયોગ નથી કરતા. સાધારણ રૂપથી આપણે આ સંસારની અંદર જોઈએ તો બધા જે માણસો છે ઘણી બધી વાતો, અનાવશ્યક વાતો કરતા હોય, અનાવશ્યક શબ્દોના પ્રયોગ કરતા હોય. બસ વાણીમાં નિયંત્રિત નથી, વાત કરવી છે બસ એ જ ઉદ્દેશ છે, ગપ્પો મારતા હોય. વાણીમાં સાવ નિયંત્રણ ન હોય. તો વાણીમાં નિયંત્રણ મેળવવા માટે, કે અમારી વાણીથી કોઈ હિંસા ન થાય, એના માટે એ મૌનનું ધારણ કરે છે. તો ઘણા બધા સાધક શું કરતા હોય
કે આજે મેં કઠોર વાણીનો પ્રયોગ કર્યો છે, મારી વાણીના હિસાબે આજે મેં હિંસા કરી છે, આ વાણીથી મેં અપશબ્દો બોલ્યા છે, તો હું પ્રાયશ્ચિત રૂપમાં 2 દિવસ માટે કાષ્ઠમૌન રાખીશ. હવે જે આ મૌન છે એની વાણીને નિયંત્રિત કરશે અને એની પોતાનું જે એની ભૂલ થઈ છે એનું પ્રાયશ્ચિત છે, તો પછી જે દોષ છે એ એના જીવનમાંથી નીકળી જશે. આના પછી છે વ્રતાની ચ એશામ યથા યોગમ કૃચ્છ્ર ચાંદ્રાયણ સાંતપનાદિની. તો વ્રતાની અને ઘણા બધા વ્રતોનું ધારણ કરવું અને એની વ્રતોને ધારણ કરતાં કરતાં જે જીવનમાં કષ્ટ આવે એને સહન કરવું, એનું નામ છે તપ. તો પહેલું છે અહીંયા વ્રત બતાવવામાં આવે છે, તો પહેલું છે કૃચ્છ્ર વ્રત. કૃચ્છ્ર વ્રત, ચાંદ્રાયણ વ્રત અને સાંતપનાદિની વ્રત, આ 3 પ્રકારના વ્રત છે. તો કૃચ્છ્ર વ્રત એટલે શું? કૃચ્છ્ર વ્રત એને કહેવાય કે જેમાં 12 દિવસનું ભોજનનો એક નિયમ બનાવે. જે સાધક માણસ હોય, જે યોગી માણસ હોય, જેને સાધના માર્ગમાં આગળ વધવાની ઈચ્છા હોય, કે ન તપસ્વીનો યોગ સિદ્ધ્યતિ પહેલાં જ કહી દીધું છે કે તપ વગર તો યોગ સિદ્ધ થવાનો નથી. તો તપ માટે ઘણા બધા આવા વ્રતોને ધારણ કરતા હોય જે સાધક માણસો હોય. તો કૃચ્છ્ર વ્રત એટલે શું હોય? કૃચ્છ્ર વ્રત 12 દિવસનું હોય. કેટલા દિવસનું હોય? 12 દિવસનું. એમાં પહેલા 3 દિવસ સવારે જમવાનું હોય. એમાં કંઈક ગ્રાસ નક્કી હોય, 26 ગ્રાસ સવારે. 26 ગ્રાસ એટલે કોરિયા, આપણે જેને કંઈ શું કહે, આપણે એક વખતમાં જે આપણે ભોજન લઈને ગુજરાતીમાં શું કહી? કોરિયા કઈ કદાચ? કોરિયા કે ગ્રાસ? હિન્દીમાં તો એને ગ્રાસ કહીએ. કોરિયો. તો એ 26 કોરિયો, 26 કોરિયા સવારે લેવાનું એક વખત આખા દિવસમાં. એવું 3 દિવસ સુધી સવારે જ જમવાનું ખાલી. આ કૃચ્છ્ર વ્રતમાં પહેલું વખત. બીજા 3 દિવસ પૂરા થઈ જાય એના પછીના જે 3 દિવસ છે એમાં ખાલી બપોરે 32 કોરિયા લેવાના ગણીને. 32 વખત આપણે ખાઈ શકીએ છીએ, 32 વખત આપણે ગ્રાસ લઈ શકીએ છીએ, આટલું જ જમવાનું. 32 કોરિયા થઈ ગયા. આ થઈ ગયું બપોરમાં. એવો 3 દિવસ સુધી ખાલી બપોરે જ જમવાનું. એના પછી આગળના 3 દિવસ છે એમાં સાંજે, ખાલી સાંજે એમાં 36 કોરિયા હોય છે, 36 કોરિયા જમવાનું. અને એના પછીના જે 3 દિવસ છે એમાં સાવ ઉપવાસ રહેવાનો, 3 દિવસ સુધી કાંઈ નહીં જમવાનું. તો આને કહેવાય કૃચ્છ્ર વ્રત. પછી આના પછી છે ચાંદ્રાયણ વ્રત. ચાંદ્રાયણ વ્રતમાં શું હોય છે કે જેમ ચંદ્ર હોય, ચંદ્રની 16 કળાઓ હોય, એ કળા પ્રમાણે ગ્રાસ વધતો જાય ને ઘટતો જાય. જેમ પૂર્ણિમા છે, પૂનમનો દિવસ છે, આખો ચાંદ હોય તેવી દિવસ આપણે સામાન્ય રૂપથી જમી લીધું. હવે જ્યારે કૃષ્ણ પક્ષની પ્રતિપદા એટલે પ્રથમા, આપણે પ્રથમાને ગુજરાતીમાં શું કહેતા હોય? એકમ. એકમ કઈ છે? શું કઈ છે? અવાજ આવે છે, સમજાતું નથી. કદાચ એકમ કહેતા હશે, આપણે અહીંયા હિન્દીમાં, સંસ્કૃતમાં અમે પ્રથમા કે પ્રતિપદા કહીએ છીએ. તો કૃષ્ણ પક્ષની જ્યારે પ્રથમ તિથિ હોય, પ્રતિપદા તિથિ હોય, ત્યાંથી આ વ્રત ચાલુ થાય. તો જ્યારે પ્રતિપદા તિથિ હોય, પહેલી તિથિ હોય, તો એની અંદર પહેલી તિથિ તો 1 કોરિયું લેવાનું. એક આખા દિવસમાં 1 જ કોરિયું, ગમે ત્યારે તમે લઈ શકો છો. 1 કોરિયું લઈ લીધું. બીજા દિવસે શું કરવાનું? નહીં, ઊંધું કહી દીધું. અહીંથી 1 કોરિયું ઘટતું જશે ને. પૂર્ણિમા થઈ ગયું. હવે ચંદ્ર ધીમે ધીમે વધશે અમાવસની એમ. તો પહેલા દિવસ 1 કોરિયું, દ્વિતીયામાં 2, તૃતીયામાં 3, એવી રીતે 1 કોરિયા વધતા જશે. પ્રથમાને દિવસ આખા દિવસમાં 1 કોરિયું જેટલું હોય એટલું જ જમવાનું. દ્વિતીયા બીજ આવે, બીજી તિથિ, ત્યારે 2 કોરિયા, ત્રીજીમાં 3, ચોથીમાં 4, આવી રીતે વધતા જાય. અને જ્યારે વધતા ઊંધું બોલી ગયો હું, ઘટતા જાય. પૂનમ પછી ઘટતા હોય છે. વધતા પૂર્ણિમાએ પહોંચી જાય ગુરુજી. કૃષ્ણ પક્ષમાં ઘટતા હોય છે. કૃષ્ણ પક્ષમાં પૂર્ણિમા થઈ ગઈ, પૂર્ણિમાને દિવસ તો સામાન્ય રૂપથી વ્રત ચાલુ થાય. પૂર્ણિમાના આગલે દિવસે થોડોક ચંદ્રમાં ઘટે તો 14 કોરિયા લેવાના, પછી 13 લેવાના, એવી રીતે ઘટતા જશે. તો પહેલો દિવસ જ્યારે ચાંદ્રાયણનો હોય ત્યારે 14 કોરિયા લેવાના હોય, 14 પછી આગળ આવશે તો 13, એવી રીતે ઘટતા જશે. અને જ્યારે અમાવસ હશે, જ્યારે ચંદ્રમાં સાવ પૂર્ણ થઈ જશે, અમાવસના દિવસે ઉપવાસ રહેવાનો હોય. અને એના પછી પાછું જ્યારે શુક્લ પક્ષની પ્રતિપદા થાય ત્યાંથી પાછું 1 કોરિયું વધારવાનું. ત્યારે 1 કોરિયું વધતું જશે અને પૂનમના દિવસ એ વ્રત પૂર્ણ થઈ જશે. તો આવી રીતનું આને કહેવાય ચાંદ્રાયણ વ્રત. આના પછી આવે સાંતપન વ્રત. સાંતપન વ્રત શું હોય
કે આમાં કોઈ એક પદાર્થ લેવાનો હોય ગવ્ય ગોનો, જેમ છે ગૌમૂત્ર છે, ગોબર છે, પછી દૂધ છે, છાછ, ઘી, એવું બધી વસ્તુ હોય. એનું મિશ્રણ કરીને પણ ઘણા બધા લેતા હોય. અને ઘણા બધા કે આજ એક દિવસ જમવાનું ને એક દિવસ ઉપવાસ હોય, અને એક દિવસ જે જમતા હોય તો ખાલી એક જ વસ્તુ લેતા હોય કે આજે હું છાછ લઈશ ખાલી, કે આજે હું ખાલી દહીં લઈશ. તો એ આખો દિવસમાં 2-3 વખત દહીં લે, બીજું કાંઈ ન લે, આગળના દિવસ પાછો ઉપવાસ રાખે. પછી પાછો આગળનો દિવસ આવે ત્યારે કે આજનો દિવસ હું દૂધ લઈશ, તો એ દૂધ લેતા હોય. તો આવી રીતનું આ શાંતપન વ્રત હોય છે. તો આ ક્રિશ્ર, ચાંદ્રાયણ અને શાંતપન આ ભોજન સંબંધિત વ્રત છે. આપણે જે જમતા હોય એને લાગતા આ વ્રતો છે. આનાથી શું થાય, આપણી જે રસનેન્દ્રિય છે એ નિયંત્રિત થઈ જાય. અને જ્યારે આપણી રસનેન્દ્રિય નિયંત્રિત થઈ જાય તો બીજી ઇન્દ્રિયો સ્વતઃ નિયંત્રિત થઈ જાય. કારણ કે આપણે જમવામાં નિયંત્રણ ન હોય, આપણે જમતા હોય તામસિક અને રાજસિક રૂપે આપણે જમતા હોય, અને સાત્વિક પણ જમતા હોય તો એમાં પણ આપણે આનંદ લેતા હોય કે વધારે જમી લેતા હોય. તો ભોજન ઉપર નિયંત્રણ કરવા માટે તો એ આ પ્રકારના વ્રતને ધારણ કરે, એનાથી જે રસનેન્દ્રિય છે એના ઉપર નિયંત્રણ આવી જાય છે, જમવાનું નિયંત્રિત થઈ જાય છે, અને એનાથી બીજી ઇન્દ્રિયો અને મન પણ નિયંત્રણમાં આવે છે. તો આ વ્રતને ધારણ કરવું એનું નામ પણ તપ છે. ઘણા બધા પ્રાયશ્ચિતના હિસાબે કરતા હોય, ઘણા બધા ઓમ ખાલી પણ કરતા હોય કે એનાથી એની સામર્થ્ય વધશે, ઇન્દ્રિયોને નિયંત્રણ કરવાનું સામર્થ્ય વધશે, એ રીતના પણ કરતા હોય છે. તો આ તપો દ્વંદ્વ સહનમ. આના પછી મહર્ષિ દયાનંદજી કહે છે કે માન, અપમાન, હાનિ, લાભ એને સહન કરવું પણ તપ છે. જેમ સામાન્ય રૂપથી આપણે આપણા જીવનમાં આપણું જે ભૌતિક લક્ષ્ય હોય એના માટે આપણે માન, અપમાન સહન કરતા જ હોઈએ છીએ, હાનિ અને લાભને પણ સહન કરતા હોય. માન અને અપમાનને સહન કરવું એ વાત તો સમજમાં આવી જાય, લેકિન માનને પણ સહન કરવું એ વાત પણ સમજમાં આવી જોઈએ. જેવી રીતે આપણું કોઈ ભૌતિક લક્ષ્ય છે, આપણે કોઈ વ્યાપાર કરીએ છીએ, તો ઘણી બધી વખત કોઈ માણસ તમને તમારા વ્યાપારથી કંઈક એને થોડોક ગુસ્સો આવી ગયો, ગમે એને લોસ થયો, કંઈક સારું ન લાગ્યું, તો ઘણા બધા અપશબ્દો, ગાળો બોલીને પણ જાય છે. તો ત્યાં આપણે મૌન ધારણ કરવો પડશે. આપણો વ્યાપાર છે, ધંધો છે, આપણે ધંધો મૂકીને એની સાથે બાંધશું તો આપણો ધંધો વિખાશે. તો માણસ ત્યાં સહન કરતો હોય છે અપમાનને. અને ઘણી બધી વખત માન એટલે કોઈ આપણી પ્રશંસા કરી દે કે આ આપણો વ્યાપાર આવો છે, તો તમે તો આટલા બધા આગળ વધી ગયા. તો આ માન, જ્યારે કોઈ પ્રશંસા, આપણું સન્માન કરતું એને પણ સહન કરવાનું. આપણે ઘણી બધી વખત આપણે કહેતા હોય ને કે ભાઈ ઘમંડમાં નહીં આવી જવાનું, ભલે ગમે એટલો વ્યાપાર હોય તમારે, ગમે એટલી સફળતા જીવનમાં કેમ ન મળે, પણ અહંકારમાં નહીં આવવાનું. સન્માનને જોઈને અહંકારમાં નહીં, તો સન્માનને પણ પચાવવાનું સામર્થ્ય હોવું જોઈએ. તો માન અને અપમાનને જેવી રીતે આપણે ભૌતિક લક્ષ્ય માટે સહન કરીએ છીએ, તેવી જ રીતે આપણે યોગ માર્ગની અંદર માન અને અપમાન વ્યવહારમાં આપણે મળવાના છે. ઘણા બધા માણસો આપણને અપશબ્દો પણ કહી દેતા હોય, આપણા જોડે સારો વ્યવહાર પણ ના કરતા હોય, ઘણા બધા આપણને સન્માન કરી દેતા હોય. તો માન અને અપમાન આ બંને વસ્તુને આ અધ્યાત્મના માર્ગમાં સહન કરવું બહુ મોટી ઉપલબ્ધિ છે, અને આ પણ એક તપ છે. પછી છે હાનિ, લાભ. જેવી રીતે આપણે વ્યાપારમાં કે આપણી નોકરી હોય કે ગમે એ સ્થિતિ હોય, ત્યાં અમુક વાર હાનિ થતી હોય, અમુક વાર લાભ થતો હોય, તો બંને સ્થિતિમાં સમ રહેતા હોય આપણે, કે વાંધો નહીં, કે જે હાનિ થઈ ગઈ તોય હજી આપણે પુરુષાર્થ કરતા હોય છે, અમુક વાર હાનિ લાભ થતા હોય છે. તો તેવી જ રીતે યોગ માર્ગની અંદર અમુક દિવસે આપણે જે સંધ્યામાં મન બહુ સારું લાગ્યું હોય, આપણે ધ્યાન બહુ વ્યવસ્થિત થાય છે, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એકદમ મન શાંત હોય ને આપણે એવું, હા 1 મિનિટ મુનિજી, હું હમણાં મેં જોઈ લીધું છે, હું તમને અવસર આપીશ. તો એમાં શું હોય કે ખાલી તમારો અવાજ કપાય છે, બસ અવાજ કપાય છે, બીજા લોકોને આવે છે જી, આવે છે બરોબર. હા, અથર્વ મુનિજી એક વખત નેટ બંધ કરીને કા વાઈફાઈ કા એમાં જોડી લેજો તો થઈ જશે સરખું. તો માન, અપમાન અને હાનિ લાભ, તો જેવી રીતે આપણે ભૌતિક લક્ષ્ય માટે હાનિ લાભને સહન કરતા હોઈએ છીએ, તેવી જ રીતે અધ્યાત્મ માર્ગમાં ધ્યાન કરતા હોય, ઘણી બધી વખત આપણે સારા વિચારોની ઉપલબ્ધિ થતી હોય, તો ઘણી બધી વખત આપણું ધ્યાનમાં મન ન પણ લાગતી હોય, તો આ જે હાનિ લાભ છે, ઉપલબ્ધિ છે, અનુપલબ્ધિ છે, એને પણ સહન કરવાનું એનું નામ છે તપ. તો આ તપનો વિષય બધાને સ્પષ્ટ થઈ ગયો? આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આના પછી છે સ્વાધ્યાય. તો શૌચ, સંતોષ, તપ અને સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે શું?
સ્વાધ્યાય મોક્ષશાસ્ત્રાણામ અધ્યયનમ પ્રણવ જપો વા. સ્વાધ્યાય એટલે શું? કે મોક્ષશાસ્ત્ર એટલે શું? એવા શાસ્ત્રો જે આપણને મુક્તિ બાજી લઈ જાય, જે આપણને મુક્તિનો માર્ગ બતાવે, એવા શાસ્ત્રોનું અધ્યયન કરવું, વાંચન કરવું, પોતે જાતે સ્વાધ્યાય કરવું, બીજા આચાર્ય, ગુરુ, અધ્યાપક છે એનાથી આપણે અધ્યયન કરવું. તો એ મોક્ષશાસ્ત્રનું અધ્યયન કરવું સ્વાધ્યાય છે. સ્વાધ્યાયનો મતલબ એ નથી કોઈ ઉપન્યાસ છે કે કોઈ સાપુ વાંચતા હોય કે આડાવરી વસ્તુ વાંચતા હોય, એનું નામ અહીંયા સ્વાધ્યાય નથી કહેવામાં આવ્યું. સ્વાધ્યાય એટલે મોક્ષ માર્ગના જે શાસ્ત્રો છે એનું અધ્યયન કરવું. પછી છે પ્રણવ જપ. પ્રણવ જપ એટલે ઓમનું, ઈશ્વરનું જે મુખ્ય નામ છે, નિજ નામ છે ઓમ, એનું જાપ કરવું. જાપ બે પ્રકાર કરી શકીએ આપણે, બોલીને પણ કરીએ, વાચનિક જાપ અને માનસિક જાપ. મનમાં પણ આપણે બેઠા બેઠા ઓમનું જાપ કરી શકીએ છીએ અને વાણીથી પણ કરી શકીએ છીએ. પણ આમાં એક વિશેષ ધ્યાન રાખવાનું, જે આપણે પાછળ ચર્ચા કરી હતી, કે અર્થની ભાવના સાથે તો જ આનો લાભ મળશે જાપનો. એ આપણે ઓમનું જે જાપ કરતા હોય તો આપણે અંદર ઈશ્વર જે સર્વરક્ષક છે એની ભાવના સાથે સાથે જોડાવી જોઈએ. જેવી રીતે હું ગાય શબ્દ બોલું છું તો આપણે ગાય શબ્દ ઉપર નથી રોકાતા, આપણા સામે ગાયનું સ્વરૂપ આવે છે કે ગાય દૂધ દેવાની. હું ગમે એ શબ્દ બોલીશ, આપણે જે વ્યવહારમાં હોય, ગાડી બોલું, બંગલો બોલું, તો આપણું એ શબ્દ ઉપર આપણું ધ્યાન નથી જતું, એ પદાર્થ દ્રવ્ય ઉપર જાય છે ડાયરેક્ટ. તો તેવી જ રીતે ઓમ બોલીએ તો ઓમનો જે સર્વરક્ષકતાનો જે ભાવ છે એ આપણા મનમાં ઉદ્ભવ થવો જોઈએ, આવવો જોઈએ. અને એક વસ્તુ આ શબ્દ ઉપર ધ્યાન રાખવાનું, સ્વાધ્યાય, પોતાનું અધ્યયન કરવું, એ પણ સ્વાધ્યાય કહેવાય. પોતાનું અધ્યયન એટલે શું? આત્મનિરીક્ષણ કરવું કે મેં મારા જીવનમાં હું કેટલું આગળ ગયો છું, કેટલી ભૂલો કરું છું. તો રાત્રિમાં થોડોક આપણે જ્યારે સુવા જતા હોય તો થોડોક સમય કાઢીને પોતાનું અધ્યયન કરવું કે મેં આખા દિવસમાં આજે શું ભૂલ કરી છે અને શું નવી ઉપલબ્ધિ મારા જીવનમાં થઈ છે. તો જે ઉપલબ્ધિ થઈ છે એને વધારવા માટે સંકલ્પ લેવાના, અને જે ભૂલો થઈ છે એને દૂર કરવા માટે વ્રતોનું ધારણ કરવાનું, પ્રાયશ્ચિત કા દંડ, જાતે દંડ લઈને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. આના પછી છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે શું? ઈશ્વર પ્રણિધાનમ તસ્મિન પરમ ગુરૌ સર્વ કર્માર્પણમ, સર્વ કર્મ અર્પણમ, બધા જ કર્મોનું અર્પણ. તો ઈશ્વર પ્રણિધાન એટલે શું? તસ્મિન પરમ ગુરૌ, પરમ ગુરુ કોણ છે? ઈશ્વર. પરમ કહેવાય અંતિમ, લાસ્ટ. પરમ એ વિશેષણ છે જે એનાથી ઉપર કોઈ નથી. તો પરમ ગુરુ એટલે ઈશ્વરને બધા જ કર્મ સમર્પિત કરી દેવા. આનો અર્થ શું થયો? કે નિષ્કામ ભાવનાથી આપણે કર્મ કરવા. આપણે પોતાનો એમાં કાંઈ સ્વાર્થ નથી. જે પણ હું કરું છું આ ઈશ્વરની આજ્ઞા છે અને મુક્તિ પ્રાપ્તિ માટે એ જ લક્ષ્ય છે. તો બધા જ કર્મ ઈશ્વરને સમર્પિત કરી દેવા. એના જે ફળ છે એની કામના ન કરવી, એનું નામ છે ઈશ્વર પ્રણિધાન. આ પાછળ પણ આવી ચૂક્યું છે. આપણે પહેલા પાદની અંદર ઈશ્વર પ્રણિધાન ઉપર વ્યાપક ચર્ચા પણ કરી હતી. હવે આ ઈશ્વર પ્રણિધાનને લઈને એક શ્લોક અહીંયા આપવામાં આવ્યો છે. શ્લોક છે, શય્યાસનસ્થોથ પથિ વ્રજન્વા સ્વસ્થ પરીક્ષીણ વિતર્કજાલ સંસાર બીજ ક્ષયમીક્ષમાણ સ્યાન નિત્ય મુક્તો મૃત ભોગ ભાગી. તો શું કહેવામાં આવે છે આ શ્લોકની અંદર? શય્યા એટલે શું? આપણી જે પથારી હોય, જેને આપણે સૂતા હોય, આપણું જે ગાડલું છે કે જે બિસ્તર આપણે કહીએ હિન્દીમાં, તો જે આપણી શય્યા છે, કે શય્યા ઉપર પણ હોય તો પણ આપણું જે મન છે ઈશ્વરમય હોવું જોઈએ. મતલબ એક યોગીની સ્થિતિ બતાવે છે કે ઈશ્વર પ્રણિધાનમાં એક સાધકની શું સ્થિતિ હોય છે કે જ્યારે પથારી ઉપર આમ લાંબો થયો હોય, સૂતો હોય, તોય એનું જે ચિત્ત છે, મન છે, એ ઈશ્વરમય હોય છે. આસનસ્થ, શય્યા કે પછી આસન, કે આમ બેઠેલા હોય કે ક્યાંક આપણે બેઠા છે, એક તો આમ લાંબા થઈ ગયા પણ આપણા મનમાં ચિંતન મનન છે એ ઈશ્વરનું ચાલુ છે. આપણે બેઠા છે તો પણ આપણું ચિત્ત છે એ ઈશ્વરમય છે, ઈશ્વરથી ભરપૂર છે, ભરેલું છે. અથ પ્રતિવ્રજન્વા, કા આપણે માર્ગ ઉપર, રસ્તા ઉપર જઈએ છીએ તો પણ આપણું ચિત્ત છે એ ઈશ્વરમય છે. આપણને બધું ઈશ્વરમય જગત દેખાય છે. આપણે જે જોઈએ છીએ એની અંદર ઈશ્વર દેખાય છે. એટલે એકદમ ઈશ્વરની અંદર જે ખોવાઈ જાય છે, ડૂબી જાય છે, એનું નામ છે ઈશ્વર પ્રણિધાન. તો શય્યાસનસ્થ, શય્યસ્થ હો, આસન ઉપર બેઠેલો હો, કા રસ્તામાં ફરતો હોય. સ્વસ્થ, સ્વસ્થ એટલે સ્વયંમાં સ્થિત,
સ્વસ્થ શબ્દ આપણે કહીએ ને કે આ માણસ સ્વસ્થ છે, સ્વસ્થ એટલે પોતાની અંદર સ્થિત છે, આને કોઈ રોગ નથી. અહીંયા સ્વસ્થનો અર્થ છે કે પોતા એટલે આત્માની અંદર સ્થિત, પોતાનું આત્માનું ધ્યાન થાય છે, આત્મા અને પરમાત્મામાં જે સ્થિત થઈ જાય છે. સૈયા ઉપર હોય, બેઠેલો હોય કે માર્ગ ઉપર જતો હોય, આ બધી સ્થિતિમાં એ સ્વસ્થ છે. એટલે એનું જે ચિત્ત છે, એનું જે મન છે એ ઈશ્વરમય છે, પોતાના આત્મા અને પરમાત્મામાં સ્થિત છે, રોકાયેલું છે. આનાથી શું થાય? પરીક્ષીણ વિતર્ક જાલ. વિતર્કના જે ઝાલ છે, ઝાડ, જે માછલી પકડવા માટે જે ઝાડ હોય એમ વિતર્કોનું જે ઝાડ છે એ ક્ષીણ થઈ જાય છે. પરીક્ષીણ એટલે સારી રીતે એ નષ્ટ થઈ જાય છે, નષ્ટ થવા માંડે છે. હવે વિતર્ક શું? તો વિતર્ક માટે આગળ સૂત્ર આવશે, પણ હું અહીંયા તમને એક સંકેત કરી દઉં છું તો આગળ પણ સમજવામાં આપણને આસાન, થોડીક સરળતા રહેશે. તો વિતર્ક એટલે શું કે આપણા જે યમ અને નિયમ છે એનાથી વિપરીત, ઊંધું. કેવી રીતે? અહિંસા છે તો અહિંસાનું વિપરીત હિંસા, અહિંસા સત્ય છે તો સત્યનું વિપરીત અસ્તેય, અહિંસા સત્ય અસ્તેય, સત્યનું અસ્તેય, સત્યનું થઈ ગયું અસત્ય, અસ્તેયનું થઈ ગયું સ્તેય, બ્રહ્મચર્યનું થઈ ગયું અબ્રહ્મચર્ય, અને અપરિગ્રહનું થઈ ગયું પરિગ્રહ. તો ટૂંકમાં કહીએ, હિંસા, અસત્ય, સ્તેય એટલે ચોરી, અબ્રહ્મચર્ય એટલે વ્યભિચાર, અને પરિગ્રહ એટલે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવો. આ વિતર્ક 5 સમજમાં આવ્યા. જે યમ છે એનાથી વિપરીત, તેવી જ રીતે નિયમના વિપરીત. તો શૌચનું વિપરીત થઈ ગયું અશૌચ, અશુદ્ધિ. આપણું શરીર મલિન છે, વસ્ત્રો મલિન છે, આપણું ચિત્તની અંદર જે વિચારો છે, બાહ્ય અને આભ્યંતર બંને પ્રકારથી મલિનતા, એનું નામ છે અશૌચ. વિતર્ક છે આ. સંતોષની જગ્યા અસંતોષ આવી જશે, તપની જગ્યા અતપ આવી જશે, અને તપ પછી શું આવ્યું હતું? સ્વાધ્યાય. સ્વાધ્યાયની જગ્યા અસ્વાધ્યાય, અને ઈશ્વર પ્રણિધાનની જગ્યા અનિશ્વર પ્રણિધાન. એટલે આપણે એને સમજીએ તો શૌચને તો આપણે સમજી લીધું શુદ્ધિ, શુદ્ધિનો વિપરીત થઈ ગયો અશુદ્ધિ. એના પછી હતું સંતોષ, સંતોષ ન કરવો એ વિતર્ક થઈ ગયું. તપ ન કરવું આ પણ વિતર્ક છે. સ્વાધ્યાય ન કરવું, મોક્ષશાસ્ત્રનું અધ્યયન ન કરવું આ પણ વિતર્કની અંદર આવશે. અને તેવી જ રીતે ઈશ્વર પ્રણિધાન ન કરવું, પોતાના જે કર્મો છે ઈશ્વર પ્રતિ સમર્પિત ન કરવા, આ પણ વિતર્ક છે. આના સિવા પણ હોઈ શકે છે. તો અત્યારે પણ આપણે આ જાણી નાખીએ. આ જે 10 વિતર્કો છે એનું જે ઝાડ છે, એનું જે ઝાલ છે, એની અંદર જે ઝાલ છે એની અંદર જે માણસો ફસાયેલા હોય, તો જે યોગી માણસ હોય એ જ્યારે ઈશ્વર પ્રણિધાન કરે છે તો આ વિતર્કનું જે ઝાડ છે એ ઝાલ ક્ષીણ થતું જાય છે. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? માછલીનું ઝાડ કહીએ છીએ કે ઝાલ કહીએ છીએ કે બીજું કંઈ કહીએ છીએ? અથર્વ મુનિજી ગમે નરેશભાઈ, અથર્વ મુનિજી. માછલી પકડની ઝાડ. અડ હોય છે ને, ઝાડ કે ઝાલ? ઝાડ. તો તેવી જ રીતે આ ઝાડ એટલે વિતર્કનું જે ઝાડ છે, એક તો ઝાડ હોય, એક ઝાડ હોય, મારે જ નીકળે છે. તો જે વિતર્કનું ઝાડ છે એ ક્ષીણ થઈ જાય છે. એ પછી આવે છે સંસાર બીજ ક્ષયમિક્ષમાણ. અને જે ઈશ્વર પ્રણિધાન કરતો એનો આગળ શું ઉપલબ્ધિ થાય છે, શું લાભ થાય છે? કે સંસારનું જે બીજ છે ક્ષય, એનો વિનાશ એ જોતો હોય છે. સંસારનું બીજ શું છે? તો અવિદ્યા. આપણે આ સંસારની અંદર શા માટે આવ્યા છીએ? અવિદ્યાના હિસાબે. જ્યાં સુધી અવિદ્યા હશે આપણા ચિત્તની અંદર, ત્યાં સુધી આપણે આ સંસારની અંદર જન્મ લેશું, આ સંસારના બંધનમાં બંધાશું. તો આ સંસાર રૂપી સંસારનું બીજ, સંસારનું કારણ, સંસારમાં જન્મ લેવાનું કારણ શું છે? અવિદ્યા છે. એ અવિદ્યાનો નાશને જોતો હોય છે, જે ઈશ્વર પ્રણિધાન કરતો હોય એને દેખાતી હોય કે મારી જે અવિદ્યા છે દિન પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. શ્યાન નિત્ય મુક્ત. અને આવો જેની અવિદ્યા ક્ષીણ થઈ જાય છે, વિતર્ક ઝાલ જેના નષ્ટ હટી જાય છે, આવો જે યોગી માણસ છે, સાધક માણસ છે, એ નિત્ય મુક્તતા બાજુ વધે છે. એનું જીવન મુક્તિની બાજુ વધે છે. અમૃત ભોગ ભાગી, અને ઈશ્વરનું જે અમૃત છે, મોક્ષરૂપી છે, એનો ભાગી બની જાય છે, એનો અધિકારી બની જાય છે, એનું પાત્રતા પ્રાપ્ત કરી લે છે. તો પહેલાં આપણે જ્યાં સુધી પાત્રતા પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણને કાંઈ મળે નહીં.
આપણે કોઈ નોકરી જોતી હોય કાં આપણે કંઈ વ્યાપાર કરવો હોય તો પહેલાં એના માટે આપણે યોગ્યતા પ્રાપ્ત કરવી પડે, એના માટે કુશળતા પ્રાપ્ત કરવી પડે કે ભાઈ તમારે આ ક્ષેત્રમાં તમારે નોકરી કરવી છે કે આ ક્ષેત્રમાં તમારે કંઈક કામ કરવું છે, ધંધો કરવો છે, તો પહેલે એના માટે યોગ્યતા હાસિલ કરવી પડે છે. તો તેવી જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે તો આવો જે ઈશ્વર પ્રણિધાન જે માણસ કરતો હોય એ અમૃત ભોગ ભાગી બની જાય છે, મોક્ષનો અધિકારી બની જાય છે, મોક્ષની પાત્રતા પ્રાપ્ત કરીએ છીએ. હવે એને મોક્ષ લાયક થઈ ગયો છે, હવે એ મોક્ષનો અધિકારી બનશે. યત્ર ઇદમ ઉક્તમ તતઃ પ્રત્યક ચેતન અધિગમો અપી અંતરાયા ભાવશ્ચ. તો આ સૂત્ર પ્રથમ પાદનો પહેલા પાદનો 29મો સૂત્ર છે, જે આપણે પાછળ આનું આપણે વાંચન કરી ચૂક્યા છે. તો આ સૂત્રની અંદર પર શું કહેવામાં આવ્યું હતું? ઈશ્વર પ્રણિધાનને જોડાતો એના સંબંધિત આ સૂત્ર હતો. તો ઈશ્વર પ્રણિધાનથી શું થાય? તતઃ ઈશ્વર પ્રણિધાનથી પ્રત્યેક ચેતના, પ્રતિગત ચેતના, પ્રત્યેક જીવોની અંદર જે ચેતન તત્વ છે, પરમાત્મા રૂપી જે ચેતન તત્વ છે એનું અધિગમ થાય છે, એનું ધ્યાન થાય છે. બધા પ્રાણીઓની અંદર ઈશ્વર દેખાય છે. તો જ્યારે બધા જ પ્રાણીઓની અંદર ઈશ્વર દેખાવા માંડે તો એ માણસ હિંસાથી દૂર થઈ જાય છે. અને બીજું શું કહેવામાં આવે છે? અંતરાયા અભાવ. જે અંતરાઓ છે, બાધાઓ છે, વ્યાધિ, સ્ત્યાન, સંશય, આલસ્ય, પ્રમાદ, અવિરતિ, ભ્રાંતિ દર્શન, જે અહીંયા 9 પ્રકારની જે અંતરાય જે ગણાવવામાં આવી હતી એ બધા બાધાઓનું અભાવ થઈ જાય છે, હટી જાય છે એ બધી બાધાઓ. તો આ ઈશ્વર પ્રણિધાનનું ફળ છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો. નિયમનો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે ઓમ જી હા જે પ્રહલાદ ભોજનના વ્રતમાં 2-3 વસ્તુ અસ્પષ્ટ હતી ને એ થોડું જરા રિપીટ કરી આપશો? હા, ભોજનની અંદર કૃચ્છ્ર વ્રત, ચાંદ્રાયણ વ્રત અને શાંતપન વ્રત 3 વ્રતનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કૃચ્છ્ર વ્રત 12 દિવસનો હોય છે. એમાં પહેલા 3 દિવસ સવારમાં જમવાનું, આખો દિવસમાં સવારમાં જ કાંઈક જમવાનું હોય અને એ 26 કોરિયા જેટલું જમવાનું હોય. એના પછી બીજા 3 દિવસ, એના આગળના જે 3 દિવસ છે એમાં બપોરે 32 કોરિયા જમવાનું હોય અને એના આગળના 3 દિવસમાં સાંજે 36 કોરિયા જમવાનું હોય અને એના આગળના 3 દિવસમાં ઉપવાસ રહેવાનો હોય. આવી રીતે 12 દિવસનું એ કૃચ્છ્ર વ્રત હોય. એના પછી ચાંદ્રાયણ વ્રત હોય, એમાં આપણે આખો મહિનો, તો એ કૃષ્ણ પક્ષથી શુક્લ પક્ષની સમાપ્તિ સુધી થાય. તો ચંદ્રમાની જેમ જેમ કલા ઘટતી જાય તેવી રીતે ભોજનનો એક કોરિયો ઘટતો જાય. અમાવસને દિવસ ઉપવાસ રાખવાનો હોય અને પાછી જ્યારે શુક્લ પક્ષની પ્રતિપદા થાય ત્યાંથી એક કોરિયો, દ્વિતીયાને દિવસ બીજો કોરિયા, એક કોરિયા વધતા જાય અને જ્યારે પૂર્ણિમા આવશે ત્યારે 15 કોરિયા એ દિવસ એ વ્રત પૂર્ણ થઈ જશે. તેવી જ રીતે શાંતપન વ્રતમાં એક દિવસ છોડીને એક દિવસ જમવાનું હોય અને એક દિવસ જે જમતા હોય એમાં ગાયના જે દ્રવ્યો છે, દૂધ, દહીં, છાશ વગેરે, એનું આખો દિવસ સેવન કરવાનું હોય છે. તો આ રીતનું હોય. અને એ ભોજનના વ્રત કરવાથી જે આપણી રસનેન્દ્રિય છે એ આપણા નિયંત્રણમાં આવે છે. સ્પષ્ટ થયું પ્રહલાદભાઈ? પણ એક 26 કોડિયા, 32 કોડિયા અને 36 કોડિયા એની જોડે કોઈ સંબંધ ખરો શરીરનો? શરીરનો એટલે થોડોક કષ્ટ થાય ને આપણને કે ભાઈ સવારે આપણે જમતા હોય તો સવારે આપણે ઓછું જમતા હોય છે નાસ્તામાં, તો એ રીતનું થોડુંક વધારતા કે આમ કોઈ વિશેષ નથી, પણ એનાથી જે કષ્ટ થતો હોય એને સહન કરવાનું એનું નામ છે તપ. જી, ક્લિયર. એતેષામ યમ નિયમાનામ. હવે આ યમ નિયમોને જે બાધા ઉપસ્થિત કરે છે, યમ નિયમનું આપણે પાલન નથી કરી શકતા, એનું કારણ શું છે? શા માટે આપણે યમ નિયમોનું પાલન નથી કરી શકતા અને એ કારણોને, એ બાધાઓને આપણે કઈ રીતે દૂર કરી શકીએ છીએ, એના માટે આ સાધનપાદનો 33મો સૂત્ર છે, વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ. તો બધા માઇક ખોલી લેજો અને સાંભળીને જેવું હું બોલું તેવું શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરજો. વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ.
ભાવનમ. તો શું કહેવામાં આવે છે? વિતર્ક બાધને. જ્યારે વિતર્ક આપણને પીડા આપે છે, પરેશાન કરે છે, બાધિત કરે છે, યોગ માર્ગમાં જ્યારે માણસ હાલતો હોય તો એને વિતર્ક બાધાઓ પહોંચાવે છે. વિતર્કો શું કરે છે? એને અડચણ નાખે છે, પરેશાન કરે છે. તો એ વિતર્કોની જે બાધાઓ છે, બંધન છે, એને દૂર કરવા માટે પ્રતિપક્ષ ભાવના કરવી જોઈએ. પ્રતિપક્ષ એટલે એનાથી વિપરીત ભાવના કરવી જોઈએ. વિતર્ક શું છે? તો હમણાં મેં પાછળ જણાવ્યા હતા કે યમ નિયમથી વિપરીત હિંસા, અસત્ય, આ વગેરે જેટલા પણ છે, યમ અને નિયમથી જેટલા પણ વિરુદ્ધ દુર્ગુણો છે એ વિતર્કમાં આવશે. અને એ વિતર્કોનું જે બાધન છે એ બાધનને વિતર્કોની જે જકડાહટ છે એને દૂર કરવા માટે પ્રતિપક્ષ ભાવના કરવી પડે. એ વિપરીત જેમ હિંસા છે તો હિંસાથી વિપરીત ભાવના કરવાની. તો એ આપણે હિંસાથી આપણે છૂટીને અહિંસાનું પાલન કરી શકીએ છીએ. તો આ સૂત્રનો આપણે વ્યાસ ભાષ્ય જોઈએ. આનાથી આ સૂત્ર આપણને સ્પષ્ટ થશે. તો વ્યાસ ભાષ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? યદા અસ્ય બ્રાહ્મણસ્ય, એક ઉદાહરણના માધ્યમથી સમજાવવામાં આવે છે. યદા અસ્ય બ્રાહ્મણસ્ય હિંસાદયો વિતર્કા જાયેરન હનિષ્યામિ અહમ અપકારિણમ અંડ્રિતમપી વક્ષ્યામિ દ્રવ્યમ અપી અસ્ય સ્વીકરિષ્યામિ દારેષુ ચ અસ્ય વ્યવાયી ભવિષ્યામિ પરિગ્रहेषु ચ અસ્ય સ્વામી ભવિષ્યામિ ઇતિ. તો કોઈ એક બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ એટલે અહીંયા બ્રાહ્મણ એટલે યોગી માણસ, સાધક માણસ, જેનું જીવન અધ્યાત્મ માર્ગ ઉપર ચાલે છે, જે પોતાને જીવનને અધ્યાત્મમય બનાવવાનો પ્રયત્ન કરે છે. તો આવો જે સાધક માણસ છે તો એને શું થાય? હિંસાદયો વિતર્કા, હિંસા આદિ જે વિતર્કો છે જાહેરન ઉત્પન્ન થાય છે. કઈ રીતે ઉત્પન્ન થાય છે? હનિષ્યામી અહમ અપકારિણમ, જે આ સામેવાળો અપકારી માણસ છે, જે મારું અપકાર કરે છે, મારી હાનિ કરે છે, હું આને મારી નાખીશ. મારી નાખીશના બે પ્રયત્નો હોય કે હું આને પરેશાન કરીશ, હું આને તાડના કરીશ, અને એક આને સાવ પતાવી દઈશ. બંને વસ્તુ હોઈ શકે છે. તો હું આને મારી નાખીશ, હું આને મારીશ. આપણે ગુજરાતીમાં કંઈ મારીશ તો એટલે હું એને તાડના કરીશ, અને મારી નાખીશ એટલે હું એનું જીવન પતાવી દઈશ. એ અર્થ આવે છે. તો અહીંયા બંનેનું થાય કે બંને અર્થનું ગ્રહણ થશે કે આ સામેવાળો જે માણસ છે એ મારું અપકાર કરે છે, મારી હાનિ કરે છે, મને નુકસાન પહોંચાડે છે, એટલે હું આની હાનિ કરીશ, હું આને મારીશ. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી એક વસ્તુ છે કે બે પ્રકાર હોય. એક તો કોઈ આપણું નુકસાન કરે ત્યારે, અને બીજું આપણું કોઈ નુકસાન નથી કરતું તો પણ હિંસા કરતા હોય છે. આ સંસારની અંદર ઘણા બધા એવા માણસો હોય કે જે નિર્દોષ માણસો હોય એને પણ મારી નાખે છે. પોતાની સ્વાર્થપૂર્તિ માટે ચોરી કરવા જતા હોય, કંઈક બીજા કરવા માટે જતા હોય. સામેવાળા માણસે એનું કાંઈ અપકાર નથી કરેલું, કોઈ નુકસાન નથી કરેલું, છતાં પણ એને મારી નાખે છે. એ તો વધારે મહાપાપી હોય. પણ જે યોગ માર્ગની અંદર જે યોગના પથ ઉપર હાલે છે, અધ્યાત્મના માર્ગ ઉપર હાલે છે, એ કારણ વગર તો હિંસા કરવાનો નથી. જ્યારે કોઈ એને કષ્ટ આપશે ત્યારે એની અંદર હિંસાનો ભાવ ઉત્પન્ન થશે કે આને પણ હું કષ્ટ આપીશ. પછી શું કરશે? અનૃતમ વદિષ્યામિ, હું આને હરાવવા માટે, હું આને નીચો બતાવવા માટે જૂઠું પણ બોલીશ, ખોટું પણ બોલીશ. દ્રવ્યમપી અસ્ય સ્વીકરિષ્યામિ, આના જે દ્રવ્ય છે, આનું વસ્તુઓ છે, એ પણ હું છીનવી લઈશ, લઈ લઈશ. દારેષુ ચ અસ્ય વ્યવાયી ભવિષ્યામિ, આની જે પત્ની છે, આની જે સ્ત્રી છે, એની સાથે પણ હું વ્યભિચાર કરીશ. પરિગ્रहेષુ ચ અસ્ય સ્વામી ભવિષ્યામિ ઇતિ, અને જે આને પરિગ્રહ કરેલો છે, આને જે સાધન એકત્રિત કરેલા છે, એનો હું સ્વામી બની જઈશ. તો અહીંયા ધ્યાનથી જોઈએ ને આપણે તો પાંચો યમોનું વિપરીત છે. પહેલું શું છે? હિંસા, અહિંસાથી વિપરીત. બીજું છે દ્રવ્યમપી સ્વીકરિષ્યામિ, આ કેનું છે? સ્થેય. અહિંસા, સત્ય નહીં, અનૃતમ છૂટી ગયું. તો હનિષ્યામિ, આ તો થઈ ગયું હિંસા, અહિંસાના વિરુદ્ધ. અનૃતમ વદિષ્યામિ, તો બીજો યમ કયો હતો આપણો? અહિંસા સત્ય, અહિંસા સત્ય, સત્ય બોલવું જોઈએ. પણ અહીંયા શું કરે છે? અનૃતમ વદિષ્યામિ, જૂઠું ખોટું બોલી છે, અસત્યનું આચરણ કરીશ. પછી છે ત્રીજી વસ્તુ શું છે? દ્રવ્યમપી સ્વીકરિષ્યામિ. તો ત્રીજો આપણો યમ કયો હતો? અસ્થેય, ચોરીનો ત્યાગ.
અને અહીંયા શું કરે છે? વિતર્ક કયું છે? હું આના દ્રવ્ય છીની લઈ લઈશ. ચોરી વૃત્તિ. દારેશુ ચ અસ્ય વ્યવાયી ભવિષ્યામી. આની સ્ત્રી સાથે હું વ્યભિચાર કરીશ. આ જે ચોથું છે એ અબ્રહ્મચર્યનું છે. તો અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્યનું પાલન કરવું. પણ જ્યારે અંદર આવા હિંસાના ભાવ જાગૃત થાય ત્યારે આ પણ વિચાર આવે અબ્રહ્મચર્યનો, એના માટે છે. અને પાંચમું શું હતું? 5 થઈ ગયા ને. પાંચમું છે અપરિગ્રહ. અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો અપરિગ્રહ માટે શું હતું? પરિગ્રહેશુ ચ અસ્ય સ્વામી ભવિષ્યામી. આને જે પરિગ્રહ કરેલો છે એને હું લઈ લઈશ, એનો હું સ્વામી બની જઈશ. તો એને જરૂર નથી, પણ બીજાના સામાનોનો હું લઈ લઈશ, આવો જ ભાવ. તો આ વિતર્ક છે. તો આ એક ઉદાહરણનું અહીંયા ઉદાહરણ રાખવામાં આવ્યું છે. પણ આપણે પોતે આપણા આત્મચિંતન કરશું તો આમાંથી ઘણા બધા એવા વિતર્કો હશે જેની અંદર આપણે બંધાયેલા હશું, સૂક્ષ્મ રૂપમાં બંધાયેલા હશું. તો હવે જે આ વિતર્કો છે એને દૂર કરવાનો આપણે કેવી રીતે શું કરી શકીએ? તો એના માટે છે હજી બતાવવામાં આવે છે એવમ ઉન્માર્ગ પ્રવણ, કે આવી રીતે જેને આ વિતર્કોએ બાંધી લીધા છે તો આવો માણસ ઉન્માર્ગગામી, ગલત માર્ગમાં, અધર્મયુક્ત માર્ગમાં પ્રવણ જવા માંડે છે. વિતર્ક જ્વરેણ અતિદીપ્તેન. વિતર્કરૂપી જે જ્વર આવી ગયો છે, આપણે કહીએ ને કે આને તો ક્રોધનો તાવ ચડી ગયો છે, આને તો લોભનો તાવ ચડી ગયો છે, તેવી જ રીતે વિતર્કનો જ્વર એટલે તાવ. અતિદીપ્તેન, વિતર્કરૂપી જે જ્વર છે એનાથી અતિદીપ્ત થઈ ગયો છે, હેરાન થઈ ગયો છે, બાધ્યમાન, એનાથી બહુ કષ્ટ અનુભવ કરે છે. આ વસ્તુ સમજવા જેવી છે કે આ વિતર્ક કોને બાધિત કરશે? આ વિતર્કનો જ્વર કોને આવશે? જે યોગના માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરશે. જે યોગના માર્ગ ઉપર નહીં ચાલે એને આ વિતર્કનો જ્વર કોઈ દિવસ નહીં આવે. આ સંસારની અંદર આપણે જોતા જ હોઈએ છીએ, એને કેટલા બધા વિતર્ક હેરાન કરતા હોય, એને કોઈ લેવા દેવા જ નથી. પણ જે માણસ યોગ માર્ગમાં ચાલવાનો પ્રયત્ન કરતા હોય એને જ આ વિતર્કનો તાવ આવે છે અને એને પરેશાન કરે છે કે આ તાવને મારે દૂર કરવો છે. એ હિંસા આ જે ઉપર બધે કીધેલું છે એ કરતો નથી, પણ કરવાની ઈચ્છા થાય છે કે હું પ્રતાડીશ કરીશ, દુઃખી કરીશ, આના માટે હું ખોટું બોલીશ, આનું આ લઈ લઈશ, આનું આલું છીનવી લઈશ, એવી ભાવનાઓ ઉત્પન્ન થાય છે. આ જ્વર, વિતર્કો, આવા ખોટા વિચારો, ખોટી વૃત્તિઓ એને અંદરથી પરેશાન કરે છે, અતિદીપ્ત કરે છે. તત પ્રતિપક્ષાન ભાવયેત. જે જ્યારે આવા વિતર્કનો જ્વર આવી જાય, આ વિતર્કરૂપી જ્વર આપણને પીડિત કરતો હોય છે, હેરાન કરતો હોય છે, ત્યારે શું કરવાનું? પ્રતિપક્ષાન ભાવયેત. જેવી રીતે આપણે જ્યારે તાવ આવતો હોય તો તાવને દૂર કરવા માટે આપણે ઔષધિ લેતા હોય, તેવી જ રીતે આ જ્યારે વિતર્કનો આપણને જ્વર આવે, તાવ આવે, તો એના માટે એક જ ઔષધિ શાસ્ત્રની અંદર કહેવામાં આવી છે, પ્રતિપક્ષાન ભાવયેત. એને વિરુદ્ધ વિચાર ઉત્પન્ન કરવાનો, પક્ષમાં વિચાર નહીં કરવાનો. આપણે પક્ષમાં વિચાર કરશું તો હજી આપણો જ્વર વધશે. જેવી રીતે આપણને તાવ આવ્યો હોય ને હજી આપણે ઠંડુ ખાઈ, હજી આપણે તીખું તળેલું ખાય તો શું થવાનું છે? આપણો તાવ છે એ વધવાનો છે. તેવી જ રીતે આ વિતર્કનો જ્વર છે. હવે હિંસા, અસત્ય, વ્યભિચાર, આવા બધા વિચારો આવતા હોય અને હજી આવા જ વિચારો આપણે વારવાર કરતા જાય તો આ વિતર્કનો જ્વર હજી વધતો જશે આપણો. આ વિતર્કનો જ્વર દૂર કરવો હોય તો આપણે વિપરીત પ્રતિપક્ષ ભાવના કરવી પડશે. તો આપણે જેવી રીતે તાવમાં શું કરતા હોય, તાવ આવી ગયો તો આપણે થોડું ગરમ પાણી પીતા હોઈએ છીએ. ઠંડી ચડી ગઈ, શરદી થઈ ગઈ તો આપણે ગરમ પાણી વિરુદ્ધ આપણે આહાર લેતા હોઈએ છીએ. એનાથી આપણને શું થાય? આરામ મળતો હોય છે. તેવી જ રીતે આ વિતર્કનો જે જ્વર છે આપણા બુદ્ધિની અંદર જ્યારે ચડી જાય છે તો વિપરીત ભાવના કરવાની. હિંસા છે તો હિંસાથી વિપરીત ભાવના કરવાની. કેવી રીતે? તો એના માટે પણ એક ઉદાહરણ ત્યાં સમજાવવામાં આવે છે. ઘોરેશુ સંસાર અંગારેશુ પચ્યમાનેન મયા શરણમ ઉપાગત સર્વભૂત અભયપ્રદાનેન યોગ ધર્મ. તો શું કહેવામાં આવે છે કે ઘોરેશુ સંસાર અંગારેશુ પચ્યમાનેન, આ સંસારરૂપી અંગારાઓમાં હું દેદીપ્યમાન હતો, પ્રતાડિત થતો હતો. એ જ્યારે આ યોગ માર્ગમાં જે પણ માણસ આ સંસારને મૂકીને યોગના માર્ગમાં આવે છે ત્યારે શા માટે આવે છે? એને જે આ સંસાર છે કેવો લાગે છે? પ્રદીપ્ત, એને દુઃખી કરતો હોય, પરેશાન, સંસારથી પરેશાન થઈને પછી યોગ માર્ગમાં આવતો હોય. એને ખબર હોય કે આ સંસારમાં દુઃખ સિવાય કાંઈ નથી, એને સ્પષ્ટ થઈ ગયું હોય. કોઈ એવું નહીં કે હાલો આને કોઈ એના ધન છીની લીધું હોય
કા બીજી જીવનમાં કોઈ પ્રેમી માણસ મળી ગયો ત્યારે અધ્યાત્મમાં આવ્યો, એનું નામ વૈરાગ્ય નથી. સામાન્ય સ્થિતિમાં એને ખબર પડી ગઈ છે કે આ સંસાર દુઃખી જ કરે છે, આ સંસાર અંગારા રૂપી છે, આની અંદર સંસારની અંદર રહીને આ પચ્યમાન કે જેવી રીતે અગ્નિ હોય, અગ્નિના જે દેતવા હોય એમાં કાંઈ આપણે રોટલી નાખી દઈએ તો એ જે પાકતી હોય, તેવી જ રીતે આ સંસારરૂપી આ અગ્નિ છે, અંગારાઓ છે, દેતવાઓ છે, એમાં હું પાકું છું, દીપ્ત થાઉં છું, પ્રતાડિત થાઉં છું. આ અંગારાઓથી, અગ્નિથી હું બહાર કેવી રીતે નીકળ્યો? મયા યોગ ધર્મમ શરણમ ઉપાગત, મેં યોગ ધર્મની શરણ લીધી અને એના માટે મેં શું બલિદાન કર્યું? સર્વભૂત અભય પ્રદાનમ, મેં બધા પ્રાણીઓ માટે અભયનું દાન કર્યું છે કે હું કોઈ પ્રાણીને કોઈ થોડીક પણ હિંસા નહીં કરીશ, કોઈ પ્રાણીને હું દુઃખી નહીં કરીશ, કોઈ પણ પ્રાણીનું પીડા નહીં આપીશ અન્યાયપૂર્વક. એ સાથે જોડવાનું, વગર કારણ વગર અન્યાયપૂર્વક કોઈ પણ પ્રાણીને હું થોડીક પણ હિંસા નહીં કરીશ, થોડુંક પણ દુઃખ નહીં આપીશ, થોડીક પણ પીડા નહીં આપીશ, એવું અભયદાન આપ્યું હતું કે મારાથી બધા નિર્ભય રહેશે, મારાથી કોઈને કંઈ થોડીક પણ બીક નહીં હશે, એવું અભયદાન કરીને મેં યોગ ધર્મની શરણ લીધી છે આ સંસારરૂપી અંગારાઓથી નીકળીને. સ ખલુ અહમ ત્યક્ત્વા વિતર્કાન પુનસ્તાન આદદાનસ્તુલ્ય સ્વવૃત્તેન ઇતિ ભાવયેત. હું આ 3-4 મિનિટ થોડીક વધારે લઉં છું, આ આપણે આ સૂત્ર પૂરો કરી લઈએ. તો સ ખલુ અહમ ત્યક્ત્વા, આને હું છોડીને, કેને? યોગ ધર્મની શરણને હું છોડીને, વિતર્કાન પુનસ્તાન આદદાન, હું જે વિતર્ક છે એને હું ગ્રહણ કરી લઉં છું. તુલ્ય સ્વવૃત્તેન એવ, કૂતરાની જેમ, કૂતરો જેવો વ્યવહાર કરતો હોય એવો જ હું વ્યવહાર કરું છું. જે વિતર્કો, જે સંસાર મેં છોડી દીધું હતું એ જ સંસારને હું પાછો અપનાવું છું. કેવી રીતે? જેવી રીતે કૂતરો કરતો હોય. કૂતરો કેવી રીતે કરે? તો યથા સ્વા વાંતા વલેહી તથા ત્યક્તસ્ય પુનર આદદાન ઇત્યેવમ આદિ સૂત્રાંતરેષુ અપી યોજ્યમ, કે જેવી રીતે કૂતરો ઉલટી કરીને એ પોતાની ઉલટી ચાટી જાય છે, તેવી જ રીતે હું આ સંસારમાં જે દુઃખો હતા, વિતર્કો હતા, એ બધા મેં છોડી દીધા હતા અને મેં યોગ ધર્મની શરણ લીધી હતી. હવે જે કદડો હતો, જે ગંદકી હતી, જે મલિનતા હતી, જેને મેં છોડી દીધી હતી, હવે એને જો પાછો ચાટું છું, હું એને જ પાછો અપનાવું છું, તો આ મારો વ્યવહાર કૂતરા જેવો છે. તો આને મારે આવી રીતની તીવ્ર પ્રતિપક્ષ ભાવના પોતાની અંદર ઉત્પન્ન કરવાની. ત્યારે જે આ વિતર્કના જે ઝાડ છે, વિતર્ક છે, વિતર્કનું જે બંધન છે એ દૂર થશે. તો આવી જ રીતે સૂત્રાંતરેષુ અપી યોજ્યમ, આવી જ રીતે જેવી રીતે આપણે યમમાં ઘટાવ્યું, આવી જ રીતે આપણે નિયમમાં પણ આપણે આ વસ્તુ ઘટાડીને આપણે નિયમોનું પાલન પરિપક્વ કરી શકીએ છીએ અને આપણા અંદર જે દુર્ગુણો છે એને આપણે દૂર કરી શકીએ છીએ. અને યમ નિયમોના પાલનમાં જે શીતલતાઓ છે, જે આપણા અસામર્થ્ય છે, આપણે નથી કરી શકતા, એમાં કારણ છે આ વિતર્ક. અને વિતર્કોને દૂર કરવા માટે પ્રતિપક્ષ ભાવના કરવી પડે. એનાથી વિપરીત ભાવના કરીએ તો આપણા વિતર્કો દૂર થાય અને આપણે યમ નિયમોનું સારી રીતે પાલન કરી શકીએ. તો આ સૂત્ર પૂર્ણ થયો. આટલું જ રાખીએ, સમય થઈ ગયો છે. આ વિષયમાં ચિંતન મનન કરજો, વિચાર કરજો. કોઈ પ્રશ્ન હોય, કોઈ અસ્પષ્ટતા હોય તો કાલે જ્યારે આપણે પાઠ ચાલુ કરશું એના પ્રારંભમાં જ એ રાખી દેજો, તો એના ઉપર આપણે વિચાર કરી લઈશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. બધાને નમસ્તે જી, આચાર્યજી નમસ્તે. નમસ્તેજી, નમસ્તે.